રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક દિવસે ને દિવસે વધ્યો છે તો ઘણા બધા લોકો રખડતા ઢોરની અડફેટે અથવા તેની સાથે ટકરાવાથી અકસ્માત થતા જીવ ગુમાવે છે। ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં આખલા બાખડતા 9 વર્ષના બાળકને અડફેટે લીધું। બાળકના હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। જાફરાબાદ મુસ્લિમ સમાજની એમ્બ્યુલન્સ મારફતે રાજુલા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં તારીખ 5 એપ્રિલના રોજ રાત્રિના 9 વાગ્યાના સમયે બે આખલાઓ બાખડતા 9 વર્ષના બાળક હાર્દિક નિલેશભાઈ વંશને અડફેટે લેતા બાળકના હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। તો આ બાળક પોતાના ઘર પાસે તેમની ફેમિલી સાથે બેઠેલ હતો અને ત્યારે રેડિયાર બે આખલાઓ બાખડતા હતા અને બાળકને અડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે। આ રખડતા આખલાઓને લઈ અવારનવાર જાફરાબાદ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકમાંગ ઉઠવા પામી છે। શું ઘટના બની હતી બેન? બસ આવી રીતે ભાઈ ઓટા પર બેઠા હતા, લાઈટ વહી ગઈ હતી। ઉઠીએ બાજતા આવ્યા, ઘણી કોશિશ કરી પણ છોકરો મૂક્યો નહીં। પછી હાથ ઉપર ચડી ગયા એટલે આટલા ભાંગી નહીં। પછી 108માં આવી લઈને આવ્યા છોકરાને કાશીબા દાખલ કરી। આખલા બારામાં તમે રજૂઆત કરેલી છે? હા, રજૂઆત કરેલી હતી, છતાંય કોઈ ધ્યાન દેતું નથી। ક્યાં રજૂઆત કરી હતી? નગરપાલિકા। હા હા।